લોકસભાની ચૂંટણી પહેલા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર પ્રહાર કરીને ગરમાવો લાવી દીધો છે। વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓને વેપારી સંસ્થાઓ ગણાવતા વિવાદ શરૂ થયો છે। જાહેરમાં વિવાદાસ્પદ નિવેદન આપતા વિપુલ ચૌધરીએ કહ્યું કે કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે। પાટીદાર સંસ્થાઓમાં સેવાનું મહત્વ ઘટી ગયું છે અને પૈસાનું મહત્વ વધી ગયું છે। વિપુલ ચૌધરીએ ચૌધરી સમાજના આગેવાન સામે પણ સવાલ ઉઠાવ્યા છે। ડિવાઇન સ્કૂલના માલિક સામે વિપુલ ચૌધરીએ સવાલ ઉઠાવ્યા। વિપુલ ચૌધરીએ આ બેઠક પોતાના સમાજનું સંકુલ બનાવવા માટે બોલાવી હતી, પરંતુ તેમણે મુદ્દો ભટકાવીને પાટીદાર સમાજની સંસ્થાઓ પર સવાલ ઉઠાવતા વિરોધ શરૂ થયો છે। અર્બુદા સેવા સમિતિ લોકસભામાં ભાજપને સપોર્ટ કરશે, ત્યારે વિપુલ ચૌધરીના નિવેદન પર પણ વિવાદ સર્જાયો છે। ત્યારે ઊંઝા ઉમિયા માતાજીના સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજના લોહીમાં જ સેવા છે। સંસ્થાના ઉપપ્રમુખ ધટોરભાઈ પટેલ ઉદ્યોગપતિ નથી, પણ માતાજીના ભક્ત તરીકે 40 વર્ષથી જોડાયેલા છે। વહીવટમાં દરેકને સાથે રાખીને ચાલે છે। તો આ તરફ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી। તેઓએ જણાવ્યું કે પાટીદાર અને ચૌધરી સમાજ ભાઈચારા સાથે રહે છે। વિપુલભાઈને આ શોભતું નથી। વિપુલભાઈએ પાટીદાર સમાજની તાત્કાલિક માફી માંગવી જોઈએ। કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે। પાટીદારો સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં રૂપિયાનું મહત્ત્વ વધતું જાય છે અને સેવાનું મહત્ત્વ ઘટતું જાય છે, અને એના કારણે સ્થિતિ પરિસ્થિતિ એવી થાય છે કે ગામડાનો પશુપાલક વર્ગનો સારું કામ કરતો પ્રમાણિક પાટીદાર ભાઈ હોય એ દૂધસાગર ડેરીના નિયામક મંડળમાં તો આવી શકે। ખાસ વિશેષ પાટીદાર સમાજના જીન્સમાં, એની સંસ્કારિતા, એના વારસામાં તમામ સમાજોને સાથે રાખી અને સેવા કરવાનો ગુણધર્મ રહ્યો છે। પાટીદાર સમાજે હંમેશા તમામ જ્ઞાતિ સમાજને સાથે રાખીને સેવાકીય કાર્ય કર્યો છે। પાટીદાર સમાજની આખા ગુજરાતમાં મોટી મોટી ઘણી સંસ્થાઓ છે। પાટીદાર સમાજ વિશે જે નિવેદન આપ્યું એ ખરેખર વખોડવા લાયક છે। પાટીદાર સમાજ અને ચૌધરી સમાજ આખા ગુજરાતમાં ભાઈચારા રીતે વર્તે છે અને વર્તવાનો છે। એમાં વિપુલભાઈ જેવા માણસે પલ્લીતો ચોપવાનું આ કામ કર્યું છે। તેમને ડેરીમાં, ભાજપમાં કે સમાજમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ફક્ત આ હીન કક્ષાનું નિવેદન વિપુલભાઈ સાહેબે આપેલું છે એ ખરેખર એમને પાછું ખેંચવું જોઈએ અને સમગ્ર પાટીદાર સમાજની તાત્કાલિક ધોરણે માફી માગવી જોઈએ। અને જો માફી નહીં માગે તો અમારા પાટીદાર સમાજના યુવાનો આના વિરોધમાં ગમે ત્યારે પૂતળા દહન તો ઉગ્ર વિરોધ કરશે, ખરાબ ભાષામાં વિરોધ કરશે। તેની સહન કરવાની વિપુલભાઈએ શક્તિ રાખવી જોઈએ। જય સરદાર।